નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે માત્ર પાર્ટ એમાં કયા કયા પ્રશ્નો રદ થશે અથવા એના 1 થી 2 જવાબ આવશે અથવા તો એનો જવાબ બદલાઈ શકે છે એવા કેટલા પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. બરાબર છે? કારણ કે આપણા ગ્રુપમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એ મૂંઝવણ છે કે પાર્ટ એમાં કયા કયા પ્રશ્નો રદ થશે. બરાબર, તો આજે આપણે એવા જ પ્રશ્નો જે મતલબમાં ચોક્કસ આપણને લાગે છે કે આ પ્રશ્નો રદ થશે અથવા તો આનો જવાબ 1 થી 2 આવશે અથવા તો આનો જવાબ ચેન્જ થઈ શકે છે, એવા મારી પાસે 3 પ્રશ્નો છે. બરાબર, એટલે એ 3 પ્રશ્નોમાં તો 99.99% ચાન્સ છે કે એના જવાબ 1 થી 2 આવી શકે અથવા તો એ રદ થવાના પૂરેપૂરા સંભાવના છે. બરાબર, એની તો એ પ્રશ્ન આમ તો આપણે જેટલી વાંધા અરજી કરી છે એ બધા વિશે ચર્ચા કરીશું, પણ મને જે 3 લાગે છે ને કે આ 3 પ્રશ્નો તો ચેન્જીસ થવા જ જોઈએ, મતલબમાં કાં તો રદ થવા જોઈએ, કાં તો એના 1થી વધુ જવાબ આવે છે અથવા તો જવાબ ચેન્જ થવો જોઈએ. બરાબર છે, તો આપણે સૌપ્રથમ એ પ્રશ્નો જોઈએ. બરાબર, તો હું તમને કહીશ કે આ પ્રશ્નો મતલબમાં 99.99% રદ થવાના ચાન્સ છે અને જે બીજા પ્રશ્નો બી છે કે જે આપણે વાંધા અરજી કરી છે. બરાબર, તો સૌપ્રથમ તો હું તમને બતાવું કે કયા પ્રશ્નો રદ થવાના ચાન્સ છે. બરાબર છે, તો જુઓ, આપણે આ ગુજરાતી વ્યાકરણની તો બધાએ અરજી કરી જ છે. બરાબર, પણ એ તો ભરતી બોર્ડ પર છે કે એ રદ કરે કે ના કરે. બરાબર, એટલે આ 25, 26, 27, 28 બરાબર એ ગુજરાતી વ્યાકરણવાળા. પછી 31 નંબરનો જુઓ, આમાં બી ઘણા બધા વિદ્યાર્થીઓએ વાંધા અરજી કરી છે. બરાબર, આ જે સ્કૂટરવાળો છે આમાં 1,15,000 જવાબ આવે છે. બરાબર છે, જે ઓપ્શનમાં જ નથી. હવે બધા કહેશે કે ભાઈ આ તમે મૂળ કિંમત ના ખરીદ એવું કરો ને. બરાબર, હવે મૂળ કિંમત તો વાત બરાબર છે, પણ આમાં કેવું થાય કે વેચાણ કિંમતની વાત કરીએ ને તો નફોને આપણે બધું એડ કરીએ તો એવી રીતના ગણતરી કરીએ ને તો 1,15,000 જવાબ થાય છે. બરાબર, જે ઓપ્શનમાં જ નથી. એટલે આ તો ભરતી બોર્ડ પર છે. બરાબર, કે આ રદ કરે કે ના કરે. બરાબર, પછી આગળ જોઈએ તો કઈ ગયો 45 નંબરનો પ્રશ્ન હું તમને બતાવું. એક જ મિનિટ. હા, જુઓ, હું તમને કહેતો હતો ને કે 99% જે ચાન્સીસ છે રદ થવાના અથવા 1થી 2, એમાંનો એક આ પ્રશ્ન તમે ગણી શકો કે આમાં કેવું છે, આમાં 37 બી જવાબ આવી શકે. બરાબર, એનું લોજિક છે કે મતલબમાં આમાં એવું પૂછ્યું છે કે તર્કસંગત નથી. બરાબર, તો 37 આપણે જે એક લોજિક આપણે જ્યારે વાંધા અરજી કરી ત્યારે 2-3 ભાઈએ લોજિક લગાવીને 37 જવાબ લાવ્યા હતા. બરાબર, હવે રિઝનિંગનો મતલબ શું કે આપણે ગમે તે રીતના લોજિક સેટ કરવાનું હોય. બરાબર, તો એ રીતના તો 37 પણ જવાબ આવી શકે છે. બરાબર, એટલે આ પ્રશ્નમાં મને 99.99% લાગે છે કે આના એક આ 15 જવાબ અને એક 37 બંને જવાબ આપશે. બરાબર, એટલે આ પ્રશ્નમાં 99% મને લાગે છે કે 2 જવાબ આવી શકે છે. બરાબર, પછી આ તો આપણે પેલું જે વ્યાકરણની વાત હતી. બરાબર, જોડની એ તો હવે ભરતી બોર્ડ પર છે કે રદ કરે કે ના કરે. એટલે 46 થી 50 લગી એ પ્રશ્નો છે. બરાબર, પછી બીજો પ્રશ્ન મને લાગે છે ને કે જે 99.99% મતલબમાં ચેન્જ થશે અથવા રદ થશે તો એક આ પ્રશ્ન છે. બરાબર, એટલે આ બીજો પ્રશ્ન થયો, યાદ રાખજો. એમાં જુઓ, આમાં 3-4 લોજિક લાગે છે. જુઓ, આપણે સારે ગામાં પધા નિશાવાળું કરીએ. બરાબર છે, તો એમાં એ લોજિક મારીએ તો એમાં ખ જવાબ આવે. બરાબર, પછી બીજું લોજિક કે ગુજરાતી વ્યાકરણની વાત કરીએ. બરાબર, તો ગુજરાતી વ્યાકરણમાં અનુનાસિક સ્વર આવે. બરાબર, તો એમાં અનુનાસિકનું લોજિક લગાવીને તો અહીંયા મ જવાબ આવે, કારણ કે મ છે ને એ અનુનાસિક છે, બાકી બીજા અલગ કેટેગરીના છે. બરાબર, એટલે આ બીજું લોજિક થયું. અને ત્રીજું લોજિક આપણે જો લગાવીએ તો ઘણા એવું પણ કહે છે કે ઘ છે ને એને પેન ઉપાડીને લખવો પડે, જ્યારે બીજા શબ્દો છે ને મતલબ આ બીજા જે આ અક્ષરો એને પ છે, પછી મ છે ને ખ છે, એ માત્ર એક વખત પેન મૂકીને લખી શકાય છે. એટલે આ ત્રીજું લોજિક લાગે. બરાબર, એટલે કાં તો આ પ્રશ્ન રદ કરવો પડે અથવા તો આના 1, 2 અને 3 એટલે કે 3 જવાબ આપવા પડે સાચા. એક આ હોય, એક આ અને એક આ. બરાબર, અથવા તો આ પ્રશ્નને રદ જ કરવો પડે, કારણ કે 3 જવાબ આપે તો પછી એ પ્રશ્નનો મતલબ શું રહે. બરાબર, એટલે આ પ્રશ્ન મને 99.99% લાગે છે કાં તો રદ થશે કાં તો વધુ જવાબ આવશે. બરાબર, એટલે આ બીજો પ્રશ્ન થયો જે મતલબ મને લાગે છે. પછી ત્રીજાની વાત કરીએ. બરાબર, તો કઈ ગયો 57 નંબર. હવે ના 57 નહીં, એક જ મિનિટ. હવે કઈ ગયો, હા બરાબર 57 નંબર જ. હવે જો 57માં કેવું છે કે આપણે પેરેગ્રાફને ધ્યાનમાં રાખીને જ્યારે જવાબ લખીએ ને તો અહીંયા વિરોધી જવાબ આવી શકે. બરાબર, કારણ કે એકમાં પ્રાચીનની વાત કરી છે
અને એકમાં આધુનિકની વાત કરી છે. તો આધુનિક અને પ્રાચીન આ તો શું કહેવાય કે વિરોધાભાસ દર્શાવે છે, બરાબર છે. એટલે આમાં વિરોધી શબ્દ મતલબમાં છે એ જવાબ આવી શકે જ્યારે અહીંયા આગવી આપ્યું છે, બરાબર. એટલે જો આ તો મતલબમાં ચાન્સ ઓછા કે આ રદ કરે અથવા તો બે જવાબ આપે, પણ આ મતલબમાં બધાએ વાંધા અરજી કરી છે એટલે મેં તમને કીધું, બરાબર. પછી ત્રીજો પ્રશ્ન, મતલબમાં ત્રીજો નહીં, સોરી, આગળનો પ્રશ્ન કે જો આમાં ને આમાં કઈ ગયું 62 નંબરનું. હા, હવે જો 62 નંબરમાં બી કેવું છે, આ બી રદ કરે ના, આમાં બી ભરતી બોર્ડનો નિર્ણય છે ને એ અંતિમ રહેશે, કારણ કે આમાં શક્યતા બહુ ઓછી છે, બરાબર. હવે આપણે ગુરુ ને લઘુનું જ્યારે લોજિક લગાવીએ આમાં, બરાબર છે, તો આમાં જવાબ 70 આવે, કારણ કે જો અહીંયા આપણે ગણીએ ને તો 1 2 3 4 5 6 ને 7, એટલે 7 ગુણ્યા 10 એટલે 70 જવાબ આવવો જોઈએ, બરાબર છે. એટલે 70 એ જવાબ આવે. જ્યારે લોકોએ 60 જવાબ આપ્યો, 60 જવાબ આપ્યો છે એ કયું લોજિક લાગે છે એ કશું ખબર જ નહીં પડતી, બરાબર. એટલે આ પ્રશ્ન રદ થશે એવું શ્યોરિટી નહીં, પણ મતલબમાં આમાં કાં તો બે જવાબ આવવાની સંભાવના છે, મતલબમાં એટલી બધી શ્યોરી નહીં, કારણ કે લોકોએ અલગ લોજિક લગાવ્યું હોય તો પછી એમ એ જાણે, બરાબર. પરંતુ આ એક વાંધા અરજી કરેલી છે, બરાબર, બધાએ. પછી બીજો પ્રશ્ન કઈ ગયો 65 નંબરનો, બરાબર. હવે જુઓ, આ બી બહુ ઓછી શક્યતા કે આ રદ થાય, બરાબર, કારણ કે આમાં તો સીધું લખેલું જ છે કે વર્તુળ દોરવાનું છે, એટલે આ તો મતલબમાં બધાએ અરજી કરી છે, પણ આ મતલબમાં 5% એવું લાગતું નહીં કે આમાં મતલબમાં જવાબ બદલાય, બરાબર. એટલે આમાં આ તો વાંધા અરજી કરી એટલે મેં તમને કીધું, બરાબર. પછી બીજો કે કઈ ગયો, એક જ મિનિટ. હા, હવે જે લાસ્ટ પ્રશ્ન હું તમને કહેતો હતો ને કે મને લાગે છે કે 99.99% રદ થવાના અથવા ચાન્સ છે, બરાબર. તો એક મિનિટ, ક્યાં ગયો એ પ્રશ્ન? હા, આ રહ્યો, બરાબર. હવે જો આ પ્રશ્ન ખરો ને એ મને લાગે છે ને, જો પહેલાં બે મેં કીધા ને, આ ત્રીજો પ્રશ્ન, બરાબર, કે મને લાગે છે ને કે 99.99% આનો જવાબ બદલાશે, બરાબર. એટલે બદલાશે અથવા તો બે જવાબ આવશે. હવે જો અન્વેષણ આપેલું છે, બરાબર, એ ગુજરાતી શબ્દ છે, તો આમ તો શાબ્દિક અર્થ આનો જોઈએ ને તો શોધખોળ એવો થાય, બરાબર છે, નો ડાઉટ. પણ જ્યારે આપણે પેરેગ્રાફ વાંચીએ ને, કારણ કે આમાં શું છે, પેરેગ્રાફ પરથી જવાબ આપવાનો છે, બરાબર. આ મોટો પેરેગ્રાફ છે, એના પરથી આપણે જવાબ આપવાનો છે. જો પેરેગ્રાફને ધ્યાનમાં લઈએ ને આપણે, તો અન્વેષણનો મતલબ છે ને આત્મનિરીક્ષણ, એટલે કે પોતાનું નિરીક્ષણ કરવું, એવો અહીંયા મતલબ નીકળે છે, બરાબર, આ પ્રશ્નમાં. એટલે આમાં પણ ઘણી બધી વાંધા અરજી કરી છે. ઇવન મેં પણ આમાં વાંધા અરજી કરી છે, અને હાથમાં મતલબમાં હેન્ડ રિટન આપ્યું છે કે ભાઈ આવી રીતના પેરેગ્રાફને ધ્યાનમાં લઈએ ને તો આત્મનિરીક્ષણ એનો જવાબ આવે, બરાબર. એટલે આ 99.99% છે ને આનો જવાબ કાં તો મતલબમાં બદલાય અથવા તો આ રદ કરવાના ચાન્સ પૂરેપૂરા છે, બરાબર. એટલે જો 3 પ્રશ્નોનું તો મને શ્યોરિટી છે જ કે એ કાં તો રદ થશે, કાં તો 2થી વધુ જવાબ આવશે, બરાબર, અને કાં તો શું કહેવાય કે જવાબ બદલે, બરાબર. એટલે 3 પ્રશ્નો તો છે જ આપણી પાસે કે રદ થાય અથવા તો બદલાય અથવા તો 2થી વધુ જવાબ છે, બરાબર. પરંતુ મેં બીજા બી તમને પ્રશ્ન કીધા જે બધા વિદ્યાર્થીઓને લાગે છે, મતલબમાં 7 થી 8 પ્રશ્નો એવા છે ને પાર્ટ એમાં, ખાલી હું પાર્ટ એની વાત કરું છું કે પાર્ટ એમાં છે ને કાં તો રદ થાય અથવા તો બદલાય, બરાબર, અથવા તો શું કહેવાય 2થી વધુ જવાબ આવે એવા. અને તમને આનાથી બીજા પ્રશ્નો, મતલબમાં આ તો મેં કીધા એ તો બધાને ખબર છે, બરાબર. આનાથી વધુ બીજા કયા પ્રશ્નો તમને લાગે છે કે જે રદ થવાના છે અથવા તો તમને લાગે છે કે રદ થવા જોઈએ, બરાબર, મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમે ટેલિગ્રામ ગ્રુપમાં બી જોડાઈ જજો, કારણ કે એમાં છે ને આપણે પોલીસને લઈને બહુ બધી ચર્ચાઓ થાય છે, બરાબર. હું એની લિંક છે ને આ વિડીયોની નીચે નાખી દઈશ, બરાબર છે. અને તમને એવું બી લાગે ને કે પાર્ટ બીમાં કયા કયા પ્રશ્નો રદ થવાની સંભાવના છે એવો વિડીયો બનાવો, તો મને ખાલી કોમેન્ટ કરજો, બરાબર. આપણે એના પર બી એક વિડીયો બનાવશું. તો આજના પૂરતું આટલું જ. ધન્યવાદ મિત્રો.